ચાલો 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 સુખસર તાલુકાના ભીલ ભાઈઓ, ગામના સરપંચો, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ગામના નાના મોટા આગેવાનો, ફળિયાના આગેવાનો, ભક્તો, સંતો અને મહારાજો, માતાઓ, બહેનો, વડીલો અને યુવાનો, આપ સૌને જણાવતા આનંદની લાગણી અનુભવીએ છીએ કે આપણા સુખસર તાલુકાના ભીલ સમાજનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સંમેલનમાં આપણા સમાજમાં ચાલતા ખોટા મોટા ખર્ચાઓ, કુરિવાજો અને વ્યસન, ફેશન વિશે ચર્ચા કરવામાં આવશે. અને ખાસ કરીને સમાજની જેને જરૂર છે ને, અત્યારના સમયમાં કયો સમાજ આગળ ચાલશે, કયો સમાજ ટોપ પર રહેશે, તો જે સમાજ પાસે શિક્ષણ હશે અને સંસ્કાર હશે. તો આપણા સમાજોનો સર્વે કરવામાં આવે ને તો આપણા સમાજનો મિત્રો છેલ્લો નંબર આવે છે. માટે આપણા બાળકોના શિક્ષણ અને ભણતર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે. અને ખાસ આપણા સમાજનો જે દુશ્મન છે ને એ વ્યસન છે. વ્યસન પણ આપણને આર્થિક, શારીરિક અને માનસિક રીતે ખૂબ નુકસાન કરે છે. તો એની પણ ચર્ચા કરવામાં આવશે. તો આ સંમેલનમાં આપનો કિંમતી સમય કાઢીને, આપણો અમૂલ્ય સમયને કાઢી અને ફક્ત 2 કલાક માટે આપ આ સંમેલનમાં ફાળવો. અને સાથે આપણા ગામમાંથી બધાને, વડીલો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો બધાને સાથે તેડી લાવો. કાકા, બાબા બધાને સાથે લઈને સંમેલનમાં આવો. સંમેલનમાં આવી અને આપણા ભીલ સમાજ લગ્ન બંધારણની ચર્ચા કરીશું અને એનો અમલ કરીશું. પૂરા તાલુકામાં એક સાથે તમામ ગામોમાં આપણા ભીલ સમાજ લગ્ન બંધારણનો અમલ કરીશું અને કરાવીશું. અને શરૂઆત આપણા પોતાનાથી કરીશું. કોઈ પણ સમાજને મિત્રો બદલવો હોય, બરાબર, તો સમાજને બદલવા નીકળવો નથી, પરંતુ પોતે બદલાશો તો 100% સમાજ બદલાઈ જશે. અને 100% આપણા સમાજને મિત્રો ફક્ત ને ફક્ત આપણું લગ્ન બંધારણ લાગુ થઈ જાય તો આપણો સમાજ મિત્રો 100% શિક્ષિત બનશે, 100% સંગઠિત બનશે અને 100% સંસ્કારી બનશે. એમાં દુનિયાની કોઈ તાકાત આપણને રોકી શકશે નહીં. માટે આપણા સમાજને જો શિક્ષિત બનાવવો હોય, આપણા સમાજને જો સંગઠિત બનાવવો હોય, આપણા સમાજને વિકસિત બનાવવો હોય, આપણા સમાજને મિત્રો અન્ય સમાજની હરોળમાં મારભેર, વટભેર, મોભાભેર જીવતો કરવો છે ને, આપણા સમાજના દીકરીઓને સુખી કરવી છે ને, તો ફક્ત ને ફક્ત આ લગ્ન બંધારણ લાગુ કરો, સમાજને શિક્ષિત કરો અને સમાજને સંસ્કારી બનાવો. બરાબર. અને શરૂઆત આપણાથી કરીશું. તો આવો મિત્રો, રાહ જોઈને જુઓ છો, આપણે બધા સાથે મળીને ખભે ખભા મિલાવીને આપણા ભીલ સમાજ લગ્ન બંધારણનો અમલ પોતાનાથી કરીએ. ગામડે ગામડે, ફળીએ ફળીએનો અમલ કરાવીએ. અને અન્ય તાલુકાની જેમ પૂરા દાહોદ જિલ્લામાં ભીલ સમાજ લગ્ન બંધારણ એક સરખું કરીએ. તો ફરીવાર બધાને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બધાને જય ગુરુ, રામ રામ, જય આદિવાસી.